પ્રારંભ 13 શાળાઓએ ભાગ લીધો। વડોદરામાં આજથી બેવેન બાસ્કેટબોલ લીગ BBLનો પ્રારંભ 13 શાળાઓએ ભાગ લીધો। આ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ શહેરના યુવાઓએ બાસ્કેટબોલની રમત તરફ આકર્ષે છે। વડોદરામાં બ્રેવેન બાસ્કેટબોલ લીગ BBLને ઓપન યુથ બરોડા બાસ્કેટબોલનું ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ ગર્વ અનુભવે છે, જે આજથી સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસીય ઇવેન્ટ યોજાવા જઈ રહી છે। 18મી મેથી 20મી મે સુધી વડોદરાના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓ ઇલેક્ટ્રિફાઈડ મેચઅપ્સ, કુશળ પ્રદર્શનો અને અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર સ્પર્ધામાં ગૌરવ માટે લડશે। આ માત્ર જીતવા વિશે નથી, તે વડોદરામાં સમૃદ્ધ બાસ્કેટબોલ સંસ્કૃતિ કેળવવા વિશે છે। BBL સિંઘ સ્કૂલ, ઉર્મી સ્કૂલ, ડોન બાસ્કોટ સ્કૂલ, ભાલ ભવન સ્કૂલ, ન્યૂ એરા સ્કૂલ, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, નવરચના વિદ્યાની સ્કૂલ, રોઝરી સ્કૂલ બરોડા, CAPS સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયા, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા, દિલ્હી પબ્લિક સ્કૂલ અને વિબ્ગ્યોર સ્કૂલ સહિત 13 ભાગ લેતી સ્કૂલમાંથી યુવા રમતવીરોની તેમની પ્રતિભા દર્શાવવા અને રમત પ્રત્યેના તેમના જુસ્સાને પ્રજ્વલિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે। બાસ્કેટબોલ કોર્ટમાં સ્ટાર પાવર ઉમેરતા શ્રીમતી તેજલ અમીન, ચેરપર્સન નવરચના એજ્યુકેશન સોસાયટી અને વડોદરાના મેરેથોન ડાયરેક્ટર જ્યોતિ લિમિટેડ શ્રી દીપક કુલશ્રેષ્ઠ, પ્રમુખ બરોડા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન અને શ્રી સુનિલ દલવાડી, ચેરમેન JC ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જેવા આદરણીય મહેમાનો છે। તેમની હાજરી ટુર્નામેન્ટના મહત્વ અને સ્થાનિક પ્રતિભાને આગલા સ્તર પર લઈ જવાની તેની સંભવિતતાને રેખાંકિત કરે છે। આગલા સ્તરની વાત કરીએ તો બરોડા બાસ્કેટબોલ એસોસિએશન કમિટી અસાધારણ ખેલાડીઓ માટે ટુર્નામેન્ટમાં સક્રિયપણે તપાસ કરશે। આ ઉભરતા સ્ટાર્સને સ્ટેટ ચેમ્પિયનશિપમાં બરોડાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, જે ભવિષ્યમાં ચેમ્પિયનને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે BBLના સમર્પણનો પુરાવો છે। બ્રેવેન બાસ્કેટબોલ લીગના માલિક સ્ટોન સેફાયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના CEO શોભિતસિંહે જણાવ્યું કે આ ટુર્નામેન્ટ થકી યુવા એથ્લેટ્સ માટે એક સ્વપ્ન સાકાર થાય છે અને તેમના જુસ્સાના સાક્ષી બનવા અને વડોદરાના આગામી બાસ્કેટબોલ દિગ્ગજોના જન્મના સાક્ષી બનવા માટે રોમાંચિત છે। બ્રેવેન બાસ્કેટબોલ લીગ આ રમતવીરોને સશક્ત કરવા, રમતની આસપાસ જીવંત સમુદાયને પ્રોત્સાહન આપવા અને આગામી પેઢીને પ્રેરણા આપવા માટે અહીં છે। એક્શનથી ભરપૂર વીકેન્ડ માટે તૈયાર થાઓ, કારણ કે વડોદરાના યુવા બોલરો કેન્દ્રમાં છે। આજે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં એક ખૂબ સુંદર અંડર 16 બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ઓર્ગેનાઇઝ થયેલી આ ટુર્નામેન્ટમાં લગભગ 20 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે અને બ્રેવન કંપની, સ્કૂડલ બ્રેવન જે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ બનાવે છે, એમની આ સ્પોન્સરશિપ છે। ખૂબ સુંદર રીતે ફૂલ સપોર્ટથી સ્પોન્સરશિપ થઈ રહી છે અને આપણા વડોદરાના પ્લેયર્સ, હુપસ્ટર્સ બધા આગળ જતા નેશનલ લેવલ ને ઇન્ટરનેશનલ લેવલ પર રમે એની આજે તૈયારીઓ થઈ રહી છે। ખૂબ ઉત્સાહ, ખૂબ આનંદ અને ખૂબ એક પર્વનો માહોલ અહીંયા इंडोर स्टेडियम में मળી રહ્યો છે। ये स्टोन सफायर का ये इनिशिएटिव है विच इज़ ब्रेवन। स्टोन सफायर ऑलरेडी इको पेंसिल्स में है, जो सस्टेनेबल पेंसिल्स और सस्टेनेबल स्टेशनरी बनाता है अपने एनवायरनमेंट को बचाने के लिए। और ये इनिशिएटिव है स्पोर्ट्स इवेंट, जिसमें हम चाहते हैं कि एक स्पोर्ट इकोसिस्टम बने पूरे इंडिया में। और हम बड़ौदा से हैं तो बड़ौदा से स्टार्ट कर रहे हैं और तो हम यहाँ पूरा एक लीग और एकेडमी चालू करेंगे और बास्केटबॉल को प्रमोट करने के लिए, जिससे इंडिया ओलंपिक में क्वालिफाई करे और हमारे इंडिया वहाँ मेडल जीते और मैक्सिमम बड़ौदा गुजरात से बच्चे आएँ आगे आके, और हम उनको एक पूरा माहौल और पूरा एनवायरनमेंट देंगे। तो दिस इज अ स्मॉल स्टार्ट और आगे चल के ब्रेवेन स्टोन सफायर स्पोर्ट्स के अराउंड और भी काम करेगा। थैंक यू।